વડોદરા શહેરના નવા બજારમાં આવેલ ફર્નિચરની દુકાનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। વડોદરા શહેરના નવા બજારમાં એક હોમ ડેકોરની દુકાન ભડકે બળી હતી। દુકાન નંબર 58માં ફર્નિચરની દુકાન સહિત ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। આગે વિકરાળ સ્વરૂપ લેતા બીજા માળ સુધી આગ પ્રસરી ગઈ હતી। દાંડિયા બજાર ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। મધરાત્રિએ બનેલી ઘટનાથી જાનહાનિ થતા ટળી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। લાખોના નુકસાનની શક્યતા વ્યક્ત કરાઈ હતી। નવા બજારની અંદર 58 નંબરની દુકાનમાં એક ફર્નિચરની દુકાન છે અને પડદા ને એવું બધું એમાં છે। એમાં આગ લાગી હતી લગભગ 1 વાગ્યાના આસપાસ આગ લાગેલી। એ આગ અત્યારે કાબૂમાં લઈ લીધેલી છે અને કુલિંગ પદ્ધતિ અત્યારે ચાલુ છે। હવે જાનહાનિ તો કશું એવા માલ તો છે જ, ફૂલ આખો ગોડાઉન ભરેલું છે। ત્રીજો માળ બી ભરેલો છે। હવે કેટલો નુકસાન થયું અમને જાણવા 2 માળ સુધી આગ પહોંચી ગઈ હતી અને કાબૂમાં લઈ લીધી। આજુની બાજુની દુકાનને બંને બચી ગઈ છે, અમને કોઈ જાનહાનિ છે। હવે આગ લાગવાનું કારણ હજુ જાણવા મળેલ નથી, હવે તપાસનો વિષય છે।